આ દ્રશ્યો છે અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના સાઠંબા ગામના રોહિતવાસ વિસ્તારના. જનતાના ટેક્સના પૈસાથી બનેલી ગટર લાઇનની આ હાલત જુઓ. ગટરમાં જવાનું પાણી આખા રસ્તા પર નદીની જેમ વહી રહ્યું છે. લોકો રોજ આ ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર છે. સ્થાનિકો કહે છે કે આ અંગે ગ્રામ પંચાયત અને તંત્રને લેખિત રજૂઆતો કરવામાં આવી છે. છતાં જો સમસ્યા યથાવત હોય તો સવાલ ઊભો થાય છે, આ વિકાસ છે કે જનતાના પૈસાનો બગાડ? જિલ્લા વિકાસ અધિકારી સાહેબ, શું આવા કામોની સ્થળ તપાસ થાય છે? જો થાય છે તો આવી સ્થિતિ કેમ? અને જો થતી નથી તો જવાબદારી કોણ લેશે? અમારી માંગ સ્પષ્ટ છે. આ સમગ્ર મામલે તાત્કાલિક સ્થળ તપાસ કરો. જો કામમાં ખામી હોય તો જવાબદારો સામે કાર્યવાહી કરો અને લોકોની ગંદકીમાંથી મુક્તિ અપાવો. જનતા ટેક્સ ભરે છે માત્ર કાગળ પર વિકાસ જોવા માટે નહીં, પરંતુ જમીન પર ગુણવત્તાયુક્ત કામ જોવા માટે.